જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજે રોજ લેવાયેલ એટલે કે 19/4/2026ના રોજ લેવાયેલ PSIની પરીક્ષાનું પેપર સોલ્યુશન જોવાના છે, જેની અંદર પેપર 1 અને પેપર 2 આવી રીતે સંપૂર્ણ 200 માર્ક્સનું પેપર નંબર 1 જે છે પાર્ટ A અને પાર્ટ Bનું આપણે સોલ્યુશન જોઈશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ પાર્ટ A 100 માર્ક્સનો જે છે તે આપણે જોઈએ. તો આમાં ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ 1 થી કરીને 5 પ્રશ્નમાં 3 શબ્દો આપવામાં આવ્યા છે, તમારે તેમની વચ્ચેના પરસ્પર સંબંધ નક્કી કરવાનો છે. તો પેલો જ છે લોખંડ, હરણ અને પાઇનેપલ. તો એમાં ઓપ્શન C અહીં મિત્રો જે છે એ આપણો સાચો જવાબ બને છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 છે કે ભાઈ સમાજસેવકો, પુરુષો અને ચિત્રકારો. તો એમાં ઓપ્શન A નું જે છે સાચું છે મિત્રો. ઓકે, એની વેન આકૃતિ સાચી છે, ઓપ્શન A ની. એવી રીતે મિત્રો આગળ આપણે વાત કરીએ કે ભાઈ ઇલેક્ટ્રોનિક સાધન, DVD અને ટેલિવિઝન. તો એમાં ઓપ્શન D નો જે વેન આકૃતિ આપેલી છે ઓપ્શન D માં આ સાચી રહેશે. ચાલો ક્વેશ્ચન નંબર 4 છે કે પૃથ્વી, યુરોપ અને ઓસ્ટ્રેલિયાની વેન આકૃતિ ઓપ્શન D માં સાચી દર્શાવેલી છે. ચાલો એવી રીતે વાત કરીએ પુરુષો, સ્ત્રીઓ અને ખેલાડીઓ. તો ઓપ્શન B માં જે આ વેન આકૃતિ દર્શાવેલી સાચી રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6ની વાત કરીએ તો જે છે એમાં ઓપ્શન C સાચો જવાબ છે, એટલે કે 7 મહિના. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 છે મિત્રો, એમાં ઓપ્શન D સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 8માં ઓપ્શન A સાચો જવાબ અહીં રહેશે. ક્વેશ્ચન નંબર 9 છે મિત્રો, એનો સાચો જવાબ રહેશે ઓપ્શન D. ક્વેશ્ચન નંબર 10માં ઓપ્શન A સાચો જવાબ અહીં રહેશે. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11ની મિત્રો વાત કરીએ તો ઓપ્શન B સાચો છે. ક્વેશ્ચન નંબર 12માં ઓપ્શન A સાચો જવાબ રહેશે. 13મા નંબરનો જે ક્વેશ્ચન છે એમાં ઓપ્શન D સાચો જવાબ આવશે. 14મા નંબરમાં પણ ઓપ્શન D યોગ્ય જવાબ રહેશે. ચાલો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 15માં ઓપ્શન D સાચો જવાબ રહેશે, એટલે કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. એવા પ્રશ્નોના જવાબ ઘણા બધા મિત્રો અહીં આવે છે. ક્વેશ્ચન નંબર મિત્રો વાત કરીએ તો આપણે આ જે સાંકેતિક ભાષાઓ વાંચીને પ્રશ્ન નંબર 16 થી 20ના જવાબ આપવાના હતા. તો કોડિંગ ડીકોડિંગમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવેલા છે. એમાં 16મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન C સાચો જવાબ રહેશે. 17માં ઓપ્શન B સાચો જવાબ રહેશે. 18માં ઓપ્શન D અહીં રાઈટ આન્સર બનશે. 19મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન D સાચો જવાબ રહેશે. ત્યારબાદ 20મા નંબરનો જે ક્વેશ્ચન છે એમાં ઓપ્શન D સાચો જવાબ છે. 21 થી કરીને 25ના જવાબ આપણે નીચે આ જે શ્રેણીનો અભ્યાસ કરીને આપવાના હતા. એમાં ઓપ્શન ક્વેશ્ચન નંબર 21માં ઓપ્શન C સાચો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 22માં ઓપ્શન B સાચો જવાબ છે. 23માં પણ ઓપ્શન B સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 24ની આપણે વાત કરીએ તો એમાં ઓપ્શન C સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 25માં ઓપ્શન B સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26માં ઓપ્શન C સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 27માં ઓપ્શન B સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 28માં ઓપ્શન B રાઈટ આન્સર બનશે. તો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 29માં ઓપ્શન A સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 30માં ઓપ્શન B રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 31ની વાત કરીએ તો એમાં ઓપ્શન C સાચો જવાબ આવે છે 0. 32મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન A સાચો જવાબ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 33ની વાત કરીએ તો એમાં ઓપ્શન D સાચો જવાબ છે. 35મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન B રાઈટ આન્સર છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 35 જે છે એમાં ઓપ્શન A રાઈટ આન્સર આવે છે. ક્વેશ્ચન નંબર 36માં ઓપ્શન B રાઈટ આન્સર રહેશે. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 37 થી 31માં પ્રશ્નોમાં નીચેના બે વિધાનો અને આપવામાં આવ્યા છે. આના ઉપરથી આપણે જવાબ આપવાના હતા. એમાં ક્વેશ્ચન નંબર 37માં ઓપ્શન C અહીં સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 38માં ઓપ્શન B સાચો જવાબ છે. 39મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન A સાચો જવાબ રહેશે. ઓકે, અને ક્વેશ્ચન નંબર 40માં ઓપ્શન D રાઈટ આન્સર રહેશે. ચાલો ત્યારબાદ વાત કરીએ મિત્રો ક્વેશ્ચન નંબર 41માં ઓપ્શન D રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 42માં ઓપ્શન B સાચો જવાબ આવશે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 43ની આપણે વાત કરીએ તો એમાં પણ ઓપ્શન D અહીં સાચો જવાબ રહે છે. ઓપ્શન D ઉપયુક્ત પૈકી એક પણ નહીં. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 44 થી 45માં આપણને જે છે એક વિધાન અને બે એવા યોગ્ય પગલાં આપવામાં આવ્યા છે. આના આધારે આપણે જવાબ આપવાના હતા. ક્વેશ્ચન નંબર 44ની વાત કરીએ તો એમાં ઓપ્શન B યોગ્ય જવાબ છે. 45મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન D સાચો જવાબ છે અને 46માં ઓપ્શન C રાઈટ આન્સર બનશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 47માં ઓપ્શન B રાઈટ આન્સર છે. 48માં ઓપ્શન D સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 49માં ઓપ્શન
ડી સાચો જવાબ છે અને 50મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન સી સાચો જવાબ છે. ચાલો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 51માં ઓપ્શન એ સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 52માં ઓપ્શન ડી સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 53ની વાત કરીએ તો એમાં ઓપ્શન બી સાચો જવાબ છે. 54માં ઓપ્શન એ સાચો જવાબ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 55માં ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ચાલો ત્યારબાદનો જે છે મિત્રો આપણો પ્રશ્ન ભાઈ ક્વેશ્ચન નંબર 56 થી 58ના યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે આ કોષ્ટકના આધારે. તો ક્વેશ્ચન નંબર જે 56 છે એમાં ઓપ્શન એ જાન્યુઆરી સાચો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 57માં ઓપ્શન બી સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 58માં વાત કરીએ તો એમાં ઓપ્શન એ રાઈટ આન્સર રહેશે. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 59 થી 61ના આપણે જે છે આપેલ માહિતીનો અભ્યાસ કરીને જવાબ આપવાના હતા. ચાલો ક્રમ કસોટીનો ક્વેશ્ચન છે. 59માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. 60મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન સી સાચો છે. 61માં ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અને ક્વેશ્ચન નંબર 62માં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. પ્રમાણમાં લેન્થી પ્રશ્ન પેપર થોડુંક રહ્યું છે એટલે સમયની પણ જેમાં કટોકટી થઈ હશે. ત્યારબાદ 63મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન એ સાચો છે. 64માં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 65 છે મિત્રો એમાં ઓપ્શન બી સાચો છે. 66મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 67માં ઓપ્શન ડી જવાબ છે. ઉપરી પૈકી એક પણ નહીં. 68મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન એ સાચો જવાબ છે. 69મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ચાલો તો પ્રમાણમાં 2025ના પેપર કરતાં 2026નું પેપર અઘરું પૂછવામાં આવેલું છે બરોબર. 70મા ઓપ્શન એ સાચો જવાબ રહેશે. 71મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ચાલો 72મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. 73મા ઓપ્શન ડી સાચો જવાબ છે. 74મા ઓપ્શન સી સાચો જવાબ છે. મોટાભાગના પ્રશ્ન વાત કરીએ મિત્રો તો જીપીએસસીની વિવિધ પરીક્ષાઓમાં અને ક્લાસ 3ની પણ થોડા ઘણા પ્રશ્ન મોટાભાગના અહીં બેઠા પ્રશ્ન પૂછવામાં આવેલા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 75માં જે વાત કરીએ તો ઓપ્શન એ આમાં સાચો જવાબ છે. 76માં ઓપ્શન ડી સાચો જવાબ છે. 77મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન સી સાચો જવાબ છે. 78માં ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. પ્રશ્ન નંબર 79 થી કરીને 81માં આપણને બે વિધાનો અને તારણો આપેલા છે. આના આધારે જવાબ આપવાના છે. તો વાત કરીએ ક્વેશ્ચન નંબર 79માં એમાં ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. 80માં પ્રશ્નની વાત કરીએ તો એમાં ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યારબાદ 81મા નંબરના ક્વેશ્ચનમાં પણ ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે મિત્રો. ક્વેશ્ચન નંબર 82માં ઓપ્શન બી સાચો જવાબ છે. 83માં ઓપ્શન સી સાચો જવાબ છે. 84માં ઓપ્શન ડી રાઈટ આન્સર. ચાલો 85મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન બી આવશે અને 86માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. 87મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન બી સાચો જવાબ છે. 88માં ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. આગળ વાત કરીએ ક્વેશ્ચનમાં જે 89મા નંબરનો ક્વેશ્ચન છે એમાં ઓપ્શન એ સાચો છે અને 90માં ઓપ્શન બી રાઈટ આન્સર રહેશે. 91મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. 92માં ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. 93મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન બી આવશે. 94માં ઓપ્શન ડી રાઈટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 95માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 96 થી કરીને 100 સુધીના આપણે આ ફકરા ઉપરથી જવાબ આપવાના હતા મિત્રો ગોઠવણી કરીને. તો ચાલો તો એમાં ક્વેશ્ચન નંબર 96માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97માં ઓપ્શન એ સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 98માં ઓપ્શન સી સાચો જવાબ રહેશે અને 99મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન ડી જે છે સાચો જવાબ છે આપણો અને 100મા નંબરનો જે ક્વેશ્ચન છે એમાં ઓપ્શન બી અહીં સાચો જવાબ છે મિત્રો. ઓકે મિત્રો તો આ આપણે વાત કરી પાર્ટ એની. ઓકે ટોટલ 200 માર્ક્સનું પેપર 1 હતું આપણું પ્રિલિમનું. એમાં પાર્ટ એ પૂરો કર્યો અને હવે આવશે પાર્ટ બી બાકીના 100 માર્ક્સનું જેમાં જીએસ છે મિત્રો. ક્વેશ્ચન નંબર 101 છે કે ભાઈ 2026-27ના કેન્દ્રીય અંદાજપત્રમાં નીચે પૈકી કયું ભારત સરકારના બીજા કર્તવ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? ઓપ્શન બી અહીં મિત્રો જે છે સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 102ની અંદર ઓપ્શન બી સાચો જવાબ છે સામાજિક કાર્ય. 103મા નંબરનો ક્વેશ્ચનમાં ઓપ્શન બી આવશે દલાઈ લામા. 104માં ઓપ્શન બી સ્વિટ્ઝરલેન્ડ સાચો જવાબ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 105માં ઓપ્શન એ ત્રિશુલ કવાયત સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 106માં ભારત ટેક્સી આ સાચો જવાબ આપેલો છે.
ચાલો ક્વેશ્ચન નંબર 107 ઓપ્શન ડી સાચો જવાબ છે. ઓકે, આરસીબીએ જે વુમન્સ પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું હતું. 108 નંબરના ક્વેશ્ચનમાં ભારત પોલ ઓપ્શન બી સાચો જવાબ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 109 ઓપ્શન એ સાચો જવાબ આવશે મોન્સ માઉન્ટન ફોર. ચાલો ક્વેશ્ચન નંબર 110 જે છે મિત્રો કે ભાઈ એમાં ઓપ્શન બી એમાં જવાબ આવે છે સ્ટાર લિંક. ત્યારબાદ વાત કરીએ મિત્રો કે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી? સપ્ટેમ્બર 2024. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 112 છે એમાં જવાબ આવશે 1/3. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 113 છે કે ભારતના સંવિધાનની 11મી અનુસૂચિમાં નીચે પૈકી કઈ બાબતનો ઉલ્લેખ થયેલ નથી? આવકવેરાનો. ત્યારબાદ 1 જાન્યુઆરી 2015 રોજ નીતિ આયોગની સ્થાપના ખાલી જગ્યા દ્વારા થઈ હતી, કારોબારી ઠરાવ દ્વારા. ક્વેશ્ચન નંબર 115 જવાબ જે મિત્રો છે કે ભાઈ ગુજરાત વહીવટી સુધારણા આયોગની સ્થાપના અંગેની જાહેરાત કરવામાં આવી અંદાજપત્ર 2025-26. ચાલો ગુજરાત જાહેર સેવા અંગેનો અધિકારનો અધિનિયમ ગુજરાતમાં ખાલી જગ્યામાં અમલમાં આવ્યો 2013 જ. ઓકે, અમલમાં ત્યારે આવ્યો, ઘડાયો પણ 2013 જ. ત્યારબાદ ભારત સરકારનું સર્વોત્તમ મોડેલ કેટલા મુખ્ય ઘટકોનું બનેલું છે? 3. ચાલો ક્વેશ્ચન નંબર 118 વાત કરીએ તો એમાં 50% ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 119 વાત કરીએ તો એમાં ઓપ્શન એ ભારતની સંસદ સાચો જવાબ છે. 120 નંબરના ક્વેશ્ચનમાં અનુચ્છેદ 5-11 નાગરિકતા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. 121 નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન બી 114 સાચો જવાબ આવશે. 122 નંબરના ક્વેશ્ચનમાં ભારતના ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય આ સાચો જવાબ રહેશે. 123 નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન બી માસિક આરોગ્ય સાચો જવાબ આવશે. ભારત સરકાર દ્વારા 2025 નીચે પૈકી કઈ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો ન મળ્યો હતો? એ હતી મિત્રો આપણી ગુજરાતી ભાષા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 125 ઓપ્શન બી કર્ણાટક સાચો જવાબ રહેશે અહીં. 126 નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન બી સાચો જવાબ રહેશે. 127 નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. ઓકે, આ બધું આવશે સાચું છે. ચાલો આગળ વાત કરીએ કે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજનાના લાભાર્થીઓ કયા હેતુ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે? લગ્ન માટે. ક્વેશ્ચન નંબર 129 જવાબ આવશે ઓપ્શન સી ક્યુબિટ્સ. ત્યારબાદ વાત કરીએ મિત્રો, સરસ મજાનો પ્રશ્ન હતો કે ગુજરાતના પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલું એ હતું ગુનેરી. ત્યારબાદ ગુજરાત સરકારે નવેમ્બર 2024 કેટલામાં નાણાપંચની રચના કરી હતી? 4થા. ચાલો ત્યારબાદ નીચે પૈકી કઈ ભારતમાં બંધારણની સંસ્થા છે? બંધારણની સંસ્થા છે ભાષાકીય લઘુમતીઓ માટેનું કમિશનર. ત્યારબાદ વાત કરીએ મિત્રો કે 25 ડિસેમ્બર સુશાસન દિવસની શરૂઆત કયા વર્ષથી આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી? 2014થી. ત્યારબાદ સ્થાનિક સ્વરાજની સંસ્થા જે ચૂંટણી મિત્રો હાલમાં ચાલી રહી છે તો આના માટે ઉંમર કેટલી જોઈએ આ ચૂંટણી લડવા માટે, આના સભ્ય બનવા માટે? 21 વર્ષ. ક્વેશ્ચન નંબર 135 વાત કરીએ એમાં ઓપ્શન એ સાચો જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 136 ઓપ્શન બી 5 જવાબ આવશે સાચો. 137 ઓપ્શન ડી સાચો જવાબ છે અબરખ. ઓકે, મુખ્ય રૂપે ગુજરાતમાં પ્રાપ્ત નથી થતી. ગુજરાતમાં અનુક્રમે ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના એટલે કે સૌની યોજના બાબતે નીચેના પૈકી કઈ યોજના સાચી છે? ઓપ્શન એ સાચો જવાબ અહીં રહેશે. 140 નંબરનો ક્વેશ્ચન છે કે 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની વસ્તી ગીતા 308 પ્રતિ ચોરસ કિમી હતી. ક્વેશ્ચન નંબર 141 આવશે ઓપ્શન બી 2035 સાચો જવાબ છે. 142 મિત્રો ઓપ્શન સી ફક્ત 1 અને 3 સાચા છે, આ બીજું ખોટું છે મિત્રો. હવે 143 વાત કરીએ તો એમાં ઓપ્શન ડી સાચો જવાબ આવશે સાધન ખર્ચ છે ચોખ્ખી રાષ્ટ્રીય આવક. ચાલો 144 નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન ડી સાચો જવાબ છે. 145 ઓપ્શન બી અહીં રાઈટ આન્સર મિત્રો બનશે. આગળ વાત કરીએ 146 નંબરનો ક્વેશ્ચન છે એમાં ઓપ્શન સી સાચો જવાબ છે હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ. ચાલો આ પ્રશ્નમાં મિત્રો થોડુંક ડાઉટ રાખવામાં આવેલું છે કે ભાઈ ખાલી જગ્યાએ ચલણના મૂલ્યના વધારાને બીજા ચલણના મૂલ્યની દ્રષ્ટિએ યોગ્ય સમજાવે છે. ઓકે, તો લગભગ આમાં જે છે જવાબ વાત કરીએ તો અવમૂલ્યનામાં જવાબ આવી શકે છે અથવા તો પુનઃમૂલ્ય કારણ આ બંનેમાંથી એક જવાબ આવશે. ઓકે, તો ત્યાં આપણે ઓપ્શન બી અહીં રાખીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ભાવ ઉપભોક્તા ભાવ સૂચકાંક ખાલી જગ્યામાં ભાવ આધારિત છે, આમાં જવાબ આવશે છૂટક બજાર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 149 ઓપ્શન બી આવશે. ઓકે, 150 નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન બી સાચો જવાબ આવશે કાર્બન ક્રેડિટ. ત્યારબાદ ગુજરાતમાં નીચે પૈકી કયા સ્તરે રૂપે નદી ટૂંગા ડુંગરમાંથી નીકળે એટલે તારંગાની ટેકરીઓ સાચો જવાબ અહીં રહેશે.
152માં નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન બી સાચો જવાબ આવશે હળપતિ. 153માં ઓપ્શન એ સાચો જવાબ આપસુઓની મિત્રો જાત છે કાંકરા કાંકરેજી જાફરાબાદી. 154માં ઓપ્શન સી અહીં સાચો જવાબ રહેશે 14મી સદી મિત્રો. ઓકે, જો કે આમાં ડાઉટ પણ હોય છે કે આ 13મી સદીના અંતમાં આવે, પણ અહીંયા આપણે જે છે ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ઓપ્શન એ બી પણ આવી શકે છે, કદાચ ભરતી બોર્ડ દ્વારા આપી શકે છે. ચાલો, ક્વેશ્ચન નંબર 155ની વાત કરીએ તો એમાં ઓપ્શન એ આવશે મહાગુજરાત શબ્દ આપ્યો હતો કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. ચાલો, 156માં નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન એ સાચો જવાબ આવશે ઓકે મહાસત્રપ નહાપાન. ત્યારબાદ જામનગર રાજ્યની સ્થાપના 1540માં. ક્વેશ્ચન નંબર 158ની વાત કરીએ તો એમાં વાત કરીએ મિત્રો 158ના નંબરના ક્વેશ્ચનમાં તો 1, 2 અને 4 સાચા છે, આ ત્રીજું ખોટું છે. ચાલો, આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 159માં સિલુકા ઓપ્શન એ સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 160માં 7મી નેટિવ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ ઓપ્શન સી સાચો જવાબ આવશે, 7મી લશ્કરી ટુકડી. 161માં નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન ડી સાચો જવાબ છે. 162માં ઓપ્શન સી અહીં સાચો જવાબ રહેશે. ચાલો, 163માં ઓપ્શન સી સાચો જવાબ આવશે. 164માં કે ભાઈ ભારતનું 107મું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું છે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન. ચાલો, ક્વેશ્ચન નંબર 165માં વાત કરીએ તો એમાં ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 166ની વાત કરીએ તો મિત્રો એમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે ગર્ભાશયના મુખનું કેન્સર. ચાલો, ત્યારબાદ વાત કરીએ કે નીચેના પૈકી કયું ભારતનું સ્વદેશી બનાવટનું લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર છે પ્રચંડ. ત્યારબાદ યુએનએફસીસીસીનું ફૂલ ફોર્મ મિત્રો જણાવવાનું હતું. એનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. 169માં ઓપ્શન સી સાચો જવાબ છે રેડિયો તરંગો. 170માં નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન બી સાચો જવાબ છે ન્યુક્લિયર ફ્યુઝન પરમાણુ વિભાજન. ત્યારબાદ વાત કરીએ મિત્રો તો આમાં જવાબ આવશે કે ભાઈ જે મેળો છે ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય સાબરકાંઠાના પોશીના તાલુકા. 172માં નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન સી ડી આવશે ગવર્નર ડંકન. પૂજ્યના પ્રસિદ્ધ આયના મહેલના મુખ્ય સ્થપતિ હતા રામસિંહ માલમ. ચાલો, નીચેના પૈકી કયા નૃત્યની વિશેષતા આપવામાં આવેલી છે? ભરવાડ સમુદાય દ્વારા કરવામાં આવે છે અને લાવણ્ય રીતે હલાવતા સંગીત રચવા માટે વીંટીઓ પહેલી આંગળીઓ પોતાની હથેળીઓ જે પિત્તળના ઘડાને ફેરવે, ઘડા ઉપરથી ખબર પડી જાય આમાં ઓકે મટુકડી નૃત્ય છે અથવા તો માટલા નૃત્ય છે. 175માં વાત કરીએ તો એમાં ઓપ્શન એ સાચો જવાબ આવશે. આ બધા કેવા છે? સાચા છે. ઓકે, આ બધા મોટાભાગના PYQ GPSCમાંથી પૂછવામાં આવેલા પ્રશ્નો છે મિત્રો. 176માં ઓપ્શન ડી સાચો જવાબ અહીં રહેશે. ક્વેશ્ચન નંબર 177માં ઓપ્શન એ શ્રી રામનવમી સાચો જવાબ છે. 164માં શિવાજીએ સુરતને ક્યારે લૂંટ્યું હતું? 1664 અને 1670માં. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 179માં ઓપ્શન એ વિસલદેવ વાઘેલા. 180માં ઓપ્શન એ પ્રથમ તીર્થકર સાચો જવાબ રહેશે. 181માં નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન સી સાચો જવાબ છે. 182માં ઓપ્શન બી સાચો જવાબ છે. શિક્ષણમાં સૌથી વધુ રકમની ફાળવણી કરવામાં આવેલી છે. 183માં વાત કરીએ તો એમાં ઓપ્શન એ આવશે. 184માં ઓપ્શન બી રાઇટ આન્સર. 185માં ઓપ્શન ડી સાચો જવાબ છે છત્તીસગઢ. 186માં ઓપ્શન બી સાચો જવાબ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 127માં ઓપ્શન એ સાચો જવાબ આવશે અંબાજીમાં ગબ્બરનું મુખ્ય મંદિર અને માનસ સરોવર. 188માં ઓપ્શન ડી સાચો જવાબ પ્રથમ ઇનામ. 189માં ઓપ્શન ડી સાચો જવાબ આવશે ડીસા. ઓકે, ડીસા બનાસકાંઠામાં જ છે. ચલો, ત્યારબાદ વાત કરીએ 2026-27ના કેન્દ્રીય અંદાજપત્રમાં કેટલા હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી? 7. 191માં વાત કરીએ ઓપ્શન ડી સાચો જવાબ રાજ્યના રાજ્યપાલ. 192માં ઓપ્શન બી સાચો જવાબ આવશે ઓકે અનુચ્છેદ 393. ક્વેશ્ચન નંબર 193માં ઓપ્શન એ ભાગ 14 સાચો જવાબ છે. 194માં મિત્રો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. ઓકે, છઠ્ઠી અનુસૂચિમાં અરુણાચલ પ્રદેશનો ઉલ્લેખ નથી. 195માં ઓપ્શન એ રાષ્ટ્રપતિનો હુકુમ સાચો જવાબ છે. 196માં ઓપ્શન સી સાચો જવાબ છે 31. ચાલો, ક્વેશ્ચન નંબર 197માં ઓપ્શન એ આવશે કે 1 વર્ષ. ઓકે, જાહેર હિસાબ સમિતિની મુદત 1 વર્ષની હોય. ક્વેશ્ચન નંબર 198માં ઓપ્શન બી સાચો જવાબ બિન તારાંકિત પ્રશ્નો. ક્વેશ્ચન નંબર 199માં આવશે 281. અને છેલ્લો પ્રશ્ન છે નીચેનામાંથી કયું કેન્દ્રીય કેબિનેટ સચિવાલયનો ભાગ નથી જાહેર વહીવટમાંથી? ક્વેશ્ચન છે ઓપ્શન ડી સાચો જવાબ આવશે જાહેર પાંખ પબ્લિક વિંગ. તો આપણે મિત્રો સંપૂર્ણ પેપર 1 200 માર્ક્સનું જે પેપર હતું મિત્રો એમાં ભાગ 2 હતા, પાર્ટ એ અને પાર્ટ બી. સંપૂર્ણ 200 માર્ક્સનું પ્રિલિમ પરીક્ષાનું પેપરનું સોલ્યુશન આપણે જોયું મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરીથી આપણે નવા વિડીયો સાથે મળશું. જય હિન્દ, જય ભારત.